નમસ્કાર દર્શક મિત્રો, હું છું રૂપલ લુણીચિયા. સંપૂર્ણ ન્યૂઝમાં આપનું સ્વાગત છે. પાલનપુરમાં તંત્ર એક બાજુ ટ્રાફિકની સમસ્યાને નિવારવા નીત નવા નુસ્ખા અજમાવી રહ્યું છે. બીજી બાજુ એરોમા સર્કલથી રેલવે ઓવરબ્રિજ સુધી રોડની બંને સાઈડો પર તંત્રની પરવાનગી વગર સ્ટોલ લાગતા દબાણોનો રાફડો ફાટ્યો છે, જેને લઈ ટ્રાફિકની સમસ્યા વકરી રહી છે. આ દબાણો દૂર કરવાની લાપરવાહી દાખવતી પાલિકા દ્વારા સ્ટોલ અને પાથરણા દૂર ન કરી શકે તો તેમની પાસેથી ભાડું વસૂલવામાં આવે તો પાલિકાની તિજોરીને આર્થિક ફાયદો થઈ શકે તેમ હોવાનું બુદ્ધિજીવી વર્ગમાં ચર્ચાસ્પદ બન્યું છે. દબાણોને લઈ ટ્રાફિકની સમસ્યાનો સામનો કરી રહેલા પાલનપુર શહેરમાં તંત્ર દ્વારા ટ્રાફિક નિવારવા નીત નવા નુસ્ખાઓ અજમાવવામાં આવી રહ્યા છે. બીજી બાજુ પાલિકા તંત્રની રહેમ નજર હેઠળ શહેરમાં દબાણોનો રાફડો ફાટી રહ્યો છે, જેમાં હાલ શિયાળાની મોસમને લઈ એરોમા સર્કલથી રેલવે ઓવરબ્રિજના છેડા સુધી રોડની બંને સાઈડો પર છેલ્લા કેટલાક સમયથી ગરમ કપડાં, ખાણીપીણી સહિત સ્ટોલ અને પાથરણા લાગ્યા છે, જેના લઈ ટ્રાફિકની સમસ્યા સર્જાતા વાહનોને અવરજવર કરવામાં અગવડતા પડી રહી છે. જોકે પાલિકા તંત્ર કે માર્ગ મકાન વિભાગની પરવાનગી વિના દબાણમાં લાગેલા 50થી વધુ સ્ટોલ અને પાથરણાવાળા પાસેથી પાલિકા દ્વારા ભાડું વસૂલવામાં આવે તો પાલિકાને મોટી એવી આવક થઈ શકે તેમ હોવાનું લોકોમાં ચર્ચાસ્પદ બન્યું છે. જોકે આ દબાણો મામલે પાલિકા દ્વારા માર્ગ મકાન વિભાગ સ્ટેટની જવાબદારી હોવાનું જણાવી હાથ અધ્ધર કરી દેવામાં આવી રહ્યા છે.